સુમલ ડેરીની ચૂંટણીને લઈને ધારાસભ્ય મુકેશભાઈ પટેલે નિવેદન આપતા કહ્યું કે 16 પૈકી 7 સીટ ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થઈ છે। તમામ 9 સીટ પણ ભારતીય જનતા પાર્ટી જીતશે। સુમુલ હર હંમેશ પશુપાલકોના હિતમાં કામ કરે છે। દૂધના ભાવમાં પશુપાલકોને સારામાં સારો વધારો આપ્યો છે। વિપક્ષની ફરજ છે કે તે ચૂંટણીમાં ઊભા રહી શકે। આમ સુમુલ ડેરીનું ઇલેક્શનની અંદર 16 સીટોનું ઇલેક્શન થઈ રહ્યું છે। એની અંદર 7 સીટ ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થઈ છે। 9 સીટનું ઇલેક્શન છે, એમાં તમામ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતશે। ખાસ કરીને શું લાગી રહ્યું છે, સત્તાનું સુકાન કોના હાથમાં જાય અને કઈ રીતે જો ભાજપ પેનલ સંપૂર્ણ રીતે ચૂંટાયા હોય છે તો પશુપાલકોના હિતમાં કામગીરી? સુમુલ હર હંમેશા પશુપાલનના હિતમાં જ કામ કરી રહી છે। અત્યારમાં દૂધના વધારાની અંદર આખા ગુજરાતમાં સુમુલ જ સારામાં સારો વધારો પશુપાલકોને આપ્યો છે।